આયો જીકો બોલે વેચો નાડી નકર નથી ને તો મારે ગપ્પા ઠોકે પાકા ભાઈ ગંદીમાં પાકે પાકા હો દેસી પાલડી તો ગગો આવવાનો છે. અરે પણ મારા બાપ કોઈ દી નહીં આવે. આ છે ને ત્યાં સુધી એટલે મારામાં કઈ વાંધો નથી, હું આવીશ ત્યાં સુધી. તારામાં જ મેં કેટલાય તાંત્રિકોને ખેમા મેં બધે સપા કરી લીધો તાંત્રિકોને. આનામાં જ વાંધો આને મારે આજથી લીટો તે લીટો કરવો હોય તો મારી કોઈ ના નથી. મારે કાલ સવારે કોઈ ઘરકવા વાળો ચડી જાય. તમારું વિચારો દેહે કોણ? જો હા ભાઈ મને જડી જાય તરત. હા ચડી જાય. આ તમારા ભાઈ ને મારા બાપ ને લીધે પડી રે, નકર કેદી ની વહી ગઈ હોત હું તા. આ તો એમ થાતું ક્યાં મારા બાપનું ને હેઠું જોવરાવા જેવું કરું. કરી નાખું ખીમા. એ છૂટું કરવું હોય તો હું રેવાય નથી માંગતી. અટાણે કરી નાખો લખણું. હાજો હા કરી નાખ ને. હા ઈ તો કહું એટલે કરી નાખે તને કઈ માં જડજી હે પણ કાયમ ના કદરા નહીં. હા ઈ તો પછી હવે તો ઈ જ કરવું પડે ને. સમજાઈ ગયું? સમજે નહીં તો બીજું શું કરવું? મારી હક પરની વાત રાખેલી હતી. હજી તારો હક પણ થઈ જાય. મજા કઈ તું તારા કેદી હજી વાર લાગી હતી. મારું મથી બધું થઈ જાય ને પછી તારું કરી દે હક પણ. તારું તા શું થાય? તારામાં જ વાંધો છે. તારું શું થાય? આમ રાખ. આખું ગામ કે તારામાં જ વાંધો છે. એ ગામ નહીં, હું તા કહું ડોક્ટરી કરાવો તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. ડાક્ટર તો આજે નહીં કાલે નહીં. જો ડાક્ટર નહીં. રામભાઈ આ બધાને સમજાય. આ તમે ગામ ગધેડે સડોમાં ખોટા કજિયા કરીને બથ આવો. સમજાઈ ગયું? આમાં તમને જરાય હરમ ના આવે તમને કોઈ? પણ આમાં વ્યવહારિક છે કે ખોટું છે? વ્યવહારિક તમે એક કામ કરો. હા બરાબર છે. તમે બે માણસી ક્યાંય બતાવ્યું? તમે આજ દી સુધી ક્યાંય એકબીજા ઉપર આરોપ નાખો. આ કે તારામ વાંધો, આ કે તારામ વાંધો. સમજાઈ ગયું? તમે કોઈને બતાવ્યું? હા કીને? તાંત્રિકો કેટલા તાંત્રિકોને આની આયે ગયો તો હું એક ગયો તો. અમે બે કેટલા તાંત્રિકો પાસે ગયા. આ તાંત્રિકોમાં મરી જાઓ તમે. દુનિયા અટાણા આધુનિક થઈને ક્યાં અવકાશમાં પોતી ગઈને તમે હજી તાંત્રિકને મૂકતા નથી. ભાઈ હાથું કે હોય એવું કહી દે પરબારું. તાંત્રિકને શું ભાઈ ખબર પડે વસ્તુમાં? સમજાઈ ગયું? આ વસ્તુ અલૌકિક નહીં, આ કુદરતી વસ્તુ છે. સમજાઈ ગયું? ને સાચું ચેકઅપ કરાવો કોઈક ડોક્ટર પાસે. ક્યાં? ડાક્ટર પાસે તો જવું જ નથી. એમની તને કઈ બીક લાગે? કઈ ફરમ આવે? આપણે ત્યાં કેટલા માણસ હોય ત્યાં છૂટું કરી નાખું પછી ડાક્ટર કઈ નથી જાવ. જો આ કે જો એમની તારે એનું માનીને હાલવું છે. પૈસા માં ઘરના એમને આજ દી સુધી ભાભી. હા હા ભાઈ હા આવે ઘરનો ડબ્બો કઈ નહીં ઘરના ડબ્બામાં પકડો. એ વાત જવા એમને આજ દી સુધી તમારા ઘરમાં કઈ પ્રોબ્લેમ આવે તો રામભાઈ હું કેટલી વખત સમાધાન કરાવવા આવ્યું. સમજાઈ ગયું? નકર અમે દીકરી દઈ દીધી પછી અમારે શું કે ભાઈ તમારું કઈક સંસાર હારો હાલે હપીને રહ્યો. બરોબર છે? અમારા પ્રયાસ થાય એવા જ હોય. બાકી તમે કયો કાલ હવારે છૂટું કરવું હું તો તૈયાર છું. હા પણ હજી 17 વખત વિચાર કરી લેજો કે આ તમે છે ને અંધરે ગાઈ દ્યો હો બધું. પણ હકીકતમાં તું અકા બોલમાં મારી વાત તો હા ભાઈ. હું જો તાંત્રિક ખોટો હોય તો અમે બે ગયા ને તો એની સીધું એમ કીધું તને રોટલો માર્યો. તો એને ખબર કેમ? ન્યા કેમ ખબર પડી? આમ જો એ રોટલે માર્યા છે ને દીકરા નહીં આવે. સમજાઈ ગયું? તમે સારા ડોક્ટર પાસે જાઓ બે. હું તમને મારી ગાડીમાં લઈ જાઉં. તમે બે ચેકઅપ કરાવો. જો આમાં હરમાવાની વસ્તુ ના હોય ને તને બીક લાગતી હોય ને તો સારો ડૉક્ટર હોય ને ત્યાં આપણે જઈ ચેકઅપ કરાવો. તમે બે આમાં હરમ ના રાખવાની હોય. ડૉક્ટર જે હે કહી દે ને કીધે કંઈ તમે નીચા નહીં થઈ જાઓ. કંઈ બેમાંથી પ્રોબ્લેમ હશે તો એની દવાઓ છે અટાણે આધુનિક યુગમાં. અને ભગવાન ઉપર ભરોસો રાખવો, તાંત્રિક ઉપર નહીં. કિની ઉપર? ભગવાનમાં. સમજાઈ ગયું? કુદરત જીવાડવાવાળો આપણે કુદરત છે. સમજાઈ ગયું? હું તો કહું ડોક્ટરે આપણે નથી જીવડાવતો. એ તો સારો રસ્તો તમને બતાવે. જીવાડવા વાળો ભગવાન છે.
અને હું એ જ કહેવા માંગુ ડોક્ટર એમ કે મારામાં વાંધો છે કે એનામાં વાંધો છે. તમે આમાં દવાથી બધું સારું થઈ જાય. બધું સારું થઈ જાય પણ સમજે નહીં હું. તમે કોક હારા ડોક્ટરને બતાવો. સવારમાં ધૂપ દીવો કરાય, ઘરમાં શાંતિ રખાય, ભગવાનનું નામ રાખી તમે જેને માનતા હોય ને સમજાઈ ગયો એના ઉપર ખાલી તમે વિશ્વાસ રાખી ને વયા જાઓ દવાખાને. કાલ દી તમારો હારો ના જાય મને કહેજો. હા તો ઈ કરીએ બીજું શું. બાકી આ છૂટા છેડા ને આ વસ્તુ હું તને એક હાવ હાચી વાત કહી દઉં. જો ત્યાં આપણે પેલા ભાઈબંધ પછી હારો બનાવી થયા બરોબર છે. રામભાઈ અંટાણે છે ને 30 વીઘા વાળાનું હક પણ નથી થતું સમજાઈ ગયું ને. તમારા ઘરમાં 3 જણ સિવાય કોઈ નથી. સિબલી થોડાક દી જાત્રાએ વહી ગયું હતી બાયું ત્યાં તમે હાવ રેડ ભેફળ થઈ ગયું હતું બરોબર છે. આજ દી પાછા આવવાના છે. હા તો આઈ લઈ કરી તો બીજું શું સમજાઈ ગયો. આની અંદર બાંધવાનું ના હોય. તાંત્રિકને ભૂલી જાઓ અઠાવ કોઈ બરોબર છે. ક્યાંય તમારા 2 માસ મોઢામાંથી તાંત્રિકનું નામ ના આવવું જોઈએ. કાલ સવારે આપણે દવાખાને ઉપડી જાય તમારે ઘરે ભગવાન જોહે આમ અઠાવ સમજાઈ ગયું. ભલે ક્યાંય આ એનો ભાઈ છે તો પછી ભલે ને ડોક્ટર વાળી ટ્રાય કરાવી લે. હા નકર પછી છોટો હા છોટું. હા તને છૂટાનો તો બહુ હવાજ છે સમજાઈ ગયો. અમુક માણાને બહુ ફાયદા હોય. આનું છૂટું થઈ જાય તો તારે એરી બેસી જાય ઘરમાં. એવું છે વિચાર તારો? એવું નથી. હજી અમારે ભાઈ બજારમાં આવેલો જાય ને હાન થાય તો 2 હક પણ કરી. તારા ભાઈને સૈણામાં નાડી નાખવાનો વેત નતો બંધ થઈ જાય ને. હવે તું તા ક્યાં ગુડાનો તો પોઈસ હું થીગરા દઈ સૈણા પહેરાવતી નકર હું ના હું જો થાય. આવ્યા પછી પૂરું થઈ ગયું. પૂરું નહીં પેલા પૂરું હતું જ. પોઈસ જવાનું આ મોટું જો સમજાય. તું છે ને આ બીજા બધાને રહેવા દે. કાલ સવારે 9 વાગે ત્યાર રહેજો બરોબર છે. તમે 2 બાંધતા નહીં બરોબર છે. શાંતિ પકડી જાઓ. આપણે દવાખાને દેખાડ લઈએ બરોબર છે. હું આવી ના તારે નથી આવવું. તું અહીંયા રે. રામભાઈ રાખજે આને. એક કામ કર ભાઈ તું અટાણ ઘરે જા. અંબે હે ને કાલ તને ફોન કર્યો હવે તું હા ઘરે બસ જા. હાલ ડબો કંઈક તા હે ને આ 2 ભમરારા જ વંશવેલો નહીં વધવા દે. ભેગા ને ભેગા જ્યાં હોય બાયડી ની વાયડી હું ડાયટું તી. વેજિયા હા તું મારો ખાસ ભાઈબંધ છો ને. હા તો પછી મેં તને કેટલા બધા કામ કરી દીધા. હા તો મારું હક પણ મારું હું ક્યાં અટકું. હાયલા રાખે રામભાઈ હાયલા રાખે. વાં તું જોવા ગયો તો એ ભીનું શું થયું? તું આવી તો આપણે હાટું કરવા જાવું ઈ એટલે કઈ ભાઈ પાદરમાં વાં જોવા ગયા હતા ન્યાનું કાટકોરે ગયા હતા આ કાટકોર ગયા હતા એની શું કિંમત કીધી? એની કઈ 90 કીધી. એ 75 માં દઈ દે એ હાવ એને જરૂર છે પૈસાની. પણ હું 2 લાખ ગુડું મારું કરો ને મારી વાત સાંભળ પાર્ટીમાં ગઈ. કા 2 લાખમાં આટાણે ભીહું આવે જોરદાર. 15-20 લીટર ત્યાં દૂધ આવે. 2 લાખ રૂપિયા તું કે બાકી 1.5 લાખ દે ને તોય ભીહું અટાણે આવી જાય. આ ઉનાળો છે. તું એટલી ભીહું વાત કરો. હું 2 લાખ ગુડો તો મારી વહુનું કરો તે દિન આમથી આમને નચાવો. અટાણે બધી જોઈએ લઈએ. ભીહું અટાણે બાયુને શોખ ઢોર રાખવાનો કે 2-3 ઢોર બાંધ્યા હોય હા તો એને એમ થાય કે ખાવાનું સારું ચડે. સારું છે. વેસાતું ન લેવું પડે. ઘરનું ખાતર થાય જમી હોય. આ ભજીયા તું એ પોરો ઈ ભીહુની વાતો કરે. મારા ભેગું આવું નથી આવું. તારા ભેગું આવે પાય. હા હા કેદી? કેદી જાઉં વાર તે કાલે દઈ દે. આ કાલ જઈ આવી કા બરાબર ને. આપણે ક્યાં ખોટું. એ આપણો ભાઈબંધ છે. આપણે જેમ કેમ છે એમાં આને કલાન પર જોવા જાવ. મારે કઈ ભી હારે નથી પડ્યું. હા હા ઈ છોકરી હોય તો કયો. પણ તારી વાત આખી મુદ્દાની વાત તો છે. પછી વસારે ભીને હું ખોહો. પણ આ કે તો હું કરવું એમ કહું. ઈ તો વાંધો રહ્યો તો મારે રહેવું. પણ તું જમીન અસમાન એક કર દઉં બાકી તને વાંધા પણ હું ના જોઈ શકું. 5 ને 35 થઈ ગયા. 5 ગીના થયા
35 તારા બેને ભેગું ના કરાય. તું જવાન માટે છો. પહેલી તારા કદાચ 70 વર્ષ થયા હોય તો તું મોકલી તારી હામાં જો ને તો કોઈક માણસ એમ કે 70 વર્ષનો માણસ છે અને જવાન માણસ કઈ દેખાય એનો ખોરાક સારો હોય, વિચાર સારા હોય તો એની જવાની દેખાય. અને ભીહુંના દૂધ ખાવા, ગાયના દૂધ ખાવા, આ બધું દૂધમાં ગુણવત્તા છે. અને આ રોગો નથી કહેતો રહેવાનું. આને શું છે કે વેસવા જાયના દૂધ એટલે લીટની પૈસા આવે. ડેરિયું ઘરે ઘરે ડેરિયું થઈ ગયું. પોતાનું બધું છે એટલે કેવી વાત ખાવાની કરે. ભાણવરમાં કેટલી ડેરિયું દૂધની, ત્યાંથી આવતા ખંભાળીએ ડેરિયું, જોધપાઈ ડેરિયું, જ્યાં જોઈ ત્યાં. પણ ડેરિયું ને અમારે શું કરવી? અમારે કોઈ દૂધ પીવા વાળા હોવા જોઈએ ને. હા હા, પણ દૂધ પીવા વાળા તું મગજ બગાડ. હા ના, મારે જવાબ જોઈ. નકર હવે છે ને જે ઓલાને ઘરમાં ડબ્બામાં નાખ્યો ને એ હું છે ને તમારા પરિવારની કુવારીથી ડોકા વાઢી નાખી. હા, પેલી વાટી નાખજે. હવે મારી વાત કુવાડી મૂકજે. હું બધાને કહી દઈ. હા, જો મારી વાત સાંભળ. તારે હક પણ કરું, હું કઈ ગાંડો નથી, મને બધી ખબર છે. તારે હક પણ કરું. તઈ હા બસ, હવે વાત સાંભળ. તારા હું જોઈ મારે કલાણ પર ભીં જોવા હું ભેગો આવું. તારું કામ છે હક પણ, આનું કામ છે ભીં જોવાનું. તમારા બેયના કામ હું કરી દઉં ને ઈસી મિલિટરી કરી દઉં. પણ તમારે મારું એકતા કામ કરો કાકા. હું કેદીનો આમ તમને કઈ ખબર પડે. હાવ ગાંડા ગદોળો તમે બે. બોલ તારું કામ. તારે તો હજી હક પણ કરવું પછીની વાત બીજી છે. અને આને ભીં લેવી પછીની વાત બીજી. જીરીક આપણે ખીજાય તો ગરીબ રો થઈ જાય. ગરીબ વાંધો કે જો મારે શું કામ છે કે બજારમાં હું નીકળું ને એટલે માણસ મીણા મારે. 5 વર્ષ થયા મારા વિવાહ થયા. એના કેટલા કોણ મારે? મીણા એ આપણે કોઈને મારવો નથી. મારા બાપ તું ક્યાંક આ પથારી ફેરવી દે. મારે શું કામ છે કે સંતાન હોય ને તો માણસ કોઈ મીણા ના મારે. કાકા એ ત્યાં ખબર પડે ને તો ના. હા, તો એવું કોઈ તારા ધ્યાનમાં હોય ને, કોઈ દોરા ધાગા આ તે, તો મારે કંઈક વ્યાવશ હોય ને જીણકું બાળક, તો અમને છે ને હાલ્યા દેવા રહી. તો હું એક રસ્તો બતાવ. હા બસ, એ તું મારું કામ કરી દે ને એટલે હું તારું કામ પરબારું કરી દઈશ. નકર પછી હું જોઈને નહીં હો. હા, મારું માથું તારું ગોઠણ નકર. એક અહીંથી ડુંગરમાં જા ને. હા, એક તાંત્રિક વિદ્યા વાળો છે. તાંત્રિક દીકરા દીએ. તું તો જો ઈ જ કામ છે મારું. કાલ એક ને લઈ ગયો 22 વર્ષ દીકરો આવ્યો. વાહ, 22 વર્ષ સારું કહેવાય ને. મારે તો 5 વર્ષ થયા વિવાહ થયા. દીમાં એટલી લાઈન હોય ને. હા, 127 જણા આવે એક દિવસમાં. 127 છોકરા દઈ દઈએ. કેતો ને હું આજેથી તારો વારો લઈ દઈ. બસ તું મોટા ગેથી મારો વારો લઈ દે. પણ જો હક પણ નહીં રાથી હું બેઠો, મારું માથું તારું ગોઠણ કહેવાય ગયો પછી વાત પૂરી થઈ. જોજો રામભાઈ આમ જો વેતો બોલ્યો ના ફરે પછી ક્યાં વાત. એનું હક પણ મારી ઓલે ભીનું. તારે ભીં લઈ આવી બરાબર. હા, ઈ કર નાખ. પીયાની નામ મૂક્યું. એને એક ધંધો છે મારે લે વેસનો ધંધો છે. તારે દૂધ જોતો તો લીટર અમારા ભાવ છે એમ ના, મારે લેવી જ પડે. ભીહુનું છે ને એને મગજના ધંધો કરી ગયો. આ મારું કામ થઈ જાય ને તો આપણે કાલ જ જાય હા જાય. વારો આવી જાય ને. અરે હું બેઠો બસ 10 વાગે નાઈ ધોઈને. નાઈ ધોઈને જવું પડે. હું તો તાંત્રિક વિદ્યા રહી ને. ઉડતા પંખી પાડી નાખે. ઉડતા પણ હા, તો રામભાઈ તેને જોયો નથી. બોલે ને મોટામાંથી અમીર વર હે. લાળ પડી જાતી. હા તો હવાની જઈ પાકું. તો ભૂલતો નહીં. ગોળી લઈ કે ના રસ્તો બાંધ લે. તને પડ્યા જા. હું તને એમ કરે. તને પડ્યા જા. આવજે.